Good morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર. હવે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 7 અંકુશ એમાં આપણે છેલ્લે આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધોની વાત કરી ગયા હતા. એમાં આપણે એવું પણ જોઈ ગયા હતા, સંબંધોના જે નામ છે હું તમને ખાલી રિપીટ કરાવું છું કેમ કે એમાંથી કારણ પણ પૂછે છે. આપણે પહેલું એવું જોયા હતા કે આયુષન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. અંકુશ એ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. ત્રીજું આપણે જોયું હતું અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. અને છેલ્લે જોયું હતું કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. હવે વાત આપણે આગળ વધારીએ. અંકુશની પ્રક્રિયાના તબક્કાઓની વિગતવાર સમજૂતી આપો. જ્યારથી વાણિજ્ય વ્યવસ્થામાં કોઈ પણ પ્રક્રિયાની વિધિ કે તબક્કાઓની વાત આવે ત્યારે મેં તમને અવશ્ય આ વાત કીધી છે કે કોઈ પણ તબક્કાના મુદ્દાઓ આડાઅવળી નહીં લખાય, ક્રમશઃ લખાશે. તો અહીંયા અંકુશની પ્રક્રિયાના તબક્કા છે એ પણ આપણે ક્રમશઃ જ લખવા પડશે. આમ તો જો દરેક ધંધાકીય એકમમાં અંકુશની પ્રવૃત્તિ સર્વવ્યાપી અને સાર્વત્રિક અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. એનો મતલબ દરેક ધંધાકીય એકમમાં અંકુશ જોવા મળે અને અંકુશ સતત ચાલતી પ્રવૃત્તિ છે. પણ સમસ્યા એ છે કે દરેક ધંધાકીય એકમોની અલગ અલગ વિશેષતા હોય છે. એટલે એને કારણે દરેક ધંધાકીય એકમોની જે અંકુશ રાખવાની પદ્ધતિ છે એ પણ અલગ અલગ જોવા મળે. પણ તેમ છતાં અહીંયા તમને જે તબક્કાના મુદ્દા આપેલા છે એ અંકુશની પ્રક્રિયાના સામાન્ય મુદ્દા ગણી શકાય. એટલે જે દરેક જગ્યાએ આપણને જોવા મળતા હોય તો ધ્યાન આપો. ધંધાકીય એકમમાં અંકુશની પ્રવૃત્તિ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશેષતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા પણ એક સરખી હોઈ શકે નહીં. તેમ છતાંય અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક સામાન્ય તબક્કા મોટે ભાગે દરેક એકમમાં જોવા મળે છે, જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો દરેક તબક્કાઓમાં મેં તમને કીધેલું છે કે દરેકની પ્રક્રિયાના તબક્કાઓમાં પહેલો મુદ્દો અને છેલ્લો મુદ્દો એ ખાસ તમારે યાદ રાખવાનો. અહીંયા અંકુશની પ્રક્રિયાના 5 તબક્કા છે. પહેલું છે ધોરણોની સ્થાપના, બીજું છે માહિતીનું સંપાદન, ત્રીજું કામગીરીનું માપન, ચોથું થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને પાંચમું છે સુધારાલક્ષી પગલાં. એટલે તમને વિકલ્પમાં પણ આ રીતે પૂછે કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો અને છેલ્લો તબક્કો કયો. તો પહેલો તબક્કો ધોરણોની સ્થાપના અને છેલ્લો તબક્કો સુધારાલક્ષી પગલાં. આપણે સૌ પહેલા મુદ્દાથી શરૂ કરીએ, ધોરણોની સ્થાપના. તો અંકુશને અમલમાં મૂકવાની જે પદ્ધતિ છે એમાં પહેલું પગથિયું છે દરેક એકમો પોતપોતાના ધોરણો નક્કી કરે છે. હવે આ ધોરણો કે પ્રમાણો એ ધંધાકીય એકમનું એક માપદંડ ગણાય છે. માપદંડ એટલા માટે કે એકમમાં જે વાસ્તવિક કામગીરી થઈ હોય એને
આપણે નક્કી કરેલા ઉદ્દેશો સાથે સરખાવીને એનું મૂલ્યાંકન કરીએ છીએ. તો એકમમાં નક્કી કરેલા ધોરણો કેવા હોઈ શકે? સંખ્યાત્મક અને ગુણાત્મક પણ હોઈ શકે. પણ આ ધોરણો તૈયાર કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું કે જે વ્યક્તિઓ એ કામ કરવાનું છે એ વ્યક્તિઓ આ ધોરણો સમજી શકે ને એવા હોવા જોઈએ. ધોરણો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ હોઈ શકે. જનરલી ધંધાકીય એકમના મુખ્ય ધોરણો ઉચ્ચ સંચાલકો દ્વારા નક્કી થાય છે. અને એની સમજૂતીઓ કર્મચારીઓને આપવામાં આવે છે. તો આપણે જે ધોરણો નક્કી કરેલા છે, ઉદ્દેશો નક્કી કરેલા છે, એને ધ્યાનમાં રાખીને જ કર્મચારીઓ કામ કરે છે. બરાબર? તો હવે વિગતવાર સમજી લઈએ. અંકુશની પ્રક્રિયામાં સૌપ્રથમ ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. ધોરણો કે પ્રમાણો એ એક પ્રકારના માપદંડ છે. તેની સાથે વાસ્તવિક કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નિર્ધારિત કરેલા ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. જેમના માટે ધોરણો ઘડેલા હોય તેઓ સરળતાથી સમજી શકે તેવા ધોરણો હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી, નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક આ બધાનો સમાવેશ થઈ શકે. લક્ષ્યાંકો લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે હોઈ શકે. લક્ષ્યાંકોની પસંદગી ઉચ્ચ સંચાલકો કરે છે અને ત્યાર પછી તેની સમજૂતી કર્મચારીઓને આપવામાં આવે છે. કર્મચારીઓ લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને પોતાની કામગીરીનું આયોજન કરે છે અને ધોરણોને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો પણ કરે છે. ફરી અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયામાં સૌપ્રથમ ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. ધોરણો કે પ્રમાણો એ એક પ્રકારના માપદંડ છે. તેની સાથે વાસ્તવિક કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નિર્ધારિત કરેલા ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. જેમના માટે ધોરણો ઘડેલા હોય તેઓ સરળતાથી સમજી શકે તેવા ધોરણો હોવા જોઈએ. ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી, નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરેનો સમાવેશ થાય છે. લક્ષ્યાંકો લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે હોઈ શકે છે. લક્ષ્યાંકોની પસંદગી ઉચ્ચ સંચાલકો કરે છે અને ત્યાર પછી તેની સમજૂતી કર્મચારીઓને આપવામાં આવે છે. કર્મચારીઓ લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને પોતાની કામગીરીનું આયોજન કરે છે અને ધોરણોને સિદ્ધ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. હવે બીજો મુદ્દો છે માહિતીનું સંપાદન. માહિતીનું સંપાદન એટલે માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે. કારણ શું છે કે સંચાલકો તો ધંધાકીય એકમમાં ઉચ્ચ સપાટીએ બેઠેલા છે. એ લોકોએ ધોરણો નક્કી કરી દીધા. ધોરણો પ્રમાણે કર્મચારીઓએ કામ કરવાનું છે. તો કયા કર્મચારીઓએ કેવું કામ કર્યું છે એની માહિતી ઉચ્ચ સંચાલકો સુધી પહોંચવી જોઈએ. આવી માહિતીનું
સંપાદન એટલે પહોંચાડવાની કામગીરી સંચાલકો અંગત નિરીક્ષણ દ્વારા પણ કરતા હોય, અથવા કર્મચારીઓ તરફથી સંચાલકોને મૌખિક અહેવાલ આપવામાં આવે, અથવા લેખિત અહેવાલ તરીકે પણ માહિતી આપવામાં આવે. પછી સંચાલકો અહેવાલ જે મળે છે, માહિતી મળે છે, એને આધારે કામગીરીનું માપન કરે છે કે ભાઈ કેવું કામ થયું, મૂલ્યાંકન કરશે. પછી એની નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી કરશે. સરખામણી કર્યા પછી જો એમને લાગે તો યોગ્ય સુધારાલક્ષી પગલાં લેતા હોય છે. ધોરણો સ્થાપિત કર્યા પછી કર્મચારીઓ કાર્ય શરૂ કરે છે. આ તબક્કે તેમણે કરેલા કાર્યો તથા વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ, લેખિત અહેવાલ દ્વારા કરવામાં આવે છે. ધોરણો સ્થાપિત થયા પછી કર્મચારીઓ કાર્ય શરૂ કરે છે. આ તબક્કે તેમણે કરેલા કાર્યો તથા વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ, લેખિત અહેવાલ દ્વારા પણ કરવામાં આવે છે. હવે ત્રીજી વસ્તુ આવે છે કામગીરીનું માપન. તમને કર્મચારીઓ તરફથી જે પણ માહિતી મળે છે, અહેવાલ મળે છે, એ અહેવાલોને આધારે સંચાલકો એવું નક્કી કરી શકે છે કે આપણે નક્કી કરેલા જે ધોરણો છે એ પ્રમાણે એકમનું કામ થાય છે કે નહીં. એ લોકો કાર્યના માપન માટે કાં તો સંખ્યાત્મક અથવા ગુણાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. કામગીરીનું માપન કરતી વખતે એકમમાં ઉદ્ભવતા અપવાદરૂપ સંજોગોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જ કામગીરીનું સાચું માપન થઈ શકે છે. જો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થઈ રહેલા કાર્યોનું માપન કરવું જરૂરી છે. કાર્યોનું માપન સંખ્યાત્મક રીતે અને ગુણાત્મક રીતે થઈ શકે છે. કાર્યોનું માપન કરતી વખતે અપવાદરૂપ સંજોગો ધ્યાનમાં લેવા જોઈએ. ફરી જોઈ લઈએ. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થઈ રહેલા કાર્યોનું માપન કરવું જરૂરી છે. કાર્યનું માપન સંખ્યાત્મક રીતે અને ગુણાત્મક રીતે થઈ શકે. કાર્યોનું માપન કરતી વખતે અપવાદરૂપ સંજોગો ધ્યાનમાં લેવા જોઈએ. હવે વાત આવે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. હવે તમે માહિતી મળી, માહિતીને આધારે કામગીરીનું માપન કર્યું. માપન થયા પછી આપણે એ કામગીરીને નક્કી કરેલા ઉદ્દેશો સાથે સરખાવવામાં આવે. એટલે તમે જે નક્કી કરેલું છે ઉદ્દેશો અને વાસ્તવિક ખરેખર જે પરિણામ મળ્યું છે એ પરિણામો વચ્ચે જો તફાવત આવે તો એના કારણોની તપાસ પણ અહીંયા આ તબક્કે કરવામાં આવે છે. તો જો કામગીરીનું માપન જાણવા માટે વાસ્તવિક થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે અને કેટલા ધોરણો સિદ્ધ થયા અને કેટલા ધોરણો સિદ્ધ થયા નથી એ ધ્યાનમાં લેવાય છે. ટૂંકમાં સ્થાપિત ધોરણો કરતાં
વાસ્તવિક પરિણામ ઓછા હોય તો આ વિચલન એટલે તફાવતના કારણોની તપાસ થાય છે. વિચલનો એટલે તફાવત. નક્કી કરેલા ધોરણો અને વાસ્તવિક કામગીરી બંનેની સરખામણી કર્યા પછી જે તફાવત મળે ને એને વિચલન કહેવાય. કામગીરીનું માપન જાણવા માટે વાસ્તવિક થયેલી કામગીરી કે કાર્યની માહિતીને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે અને કેટલા ધોરણો સિદ્ધ થયા અને કેટલા ધોરણો સિદ્ધ થયા નથી તે ધ્યાનમાં લેવાય છે. ટૂંકમાં સ્થાપિત ધોરણો કરતાં વાસ્તવિક પરિણામ ઓછા હોય તો આ વિચલનોના કારણોની તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે. હવે સુધારાલક્ષી પગલાં છે ને અંકુશની વિધિનો સૌથી છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં નક્કી કરેલા ઉદ્દેશો એની સાથે વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવે છે. જો તમને તફાવત જણાય તો આ તફાવતને દૂર કરવા માટે નીચે દર્શાવેલા કેટલાક પગલાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે. પહેલી વસ્તુ એ છે કે તમે થયેલી કામગીરીને નક્કી કરેલા ઉદ્દેશો સાથે સરખાવો અને જો તફાવત સામાન્ય જણાતો હોય તો એ તફાવતને સ્વીકારી લેવામાં આવે છે. એટલે એકમમાં કોઈ સુધારાલક્ષી પગલાં લેવાતા નથી. પણ જો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો તફાવત મોટો આવે તો એ તફાવત કે વિચલનો ઉદ્ભવવાના કારણો શોધવામાં આવે છે અને ફરી પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. એટલે વિચલન દૂર કરવા માટેના ચોક્કસ ઉપાયો હાથ ધરાય. ત્રીજા સ્ટેપમાં એવું છે, જો તમે સરખામણી કર્યા પછી વાસ્તવિક પરિણામ નક્કી કરેલા ઉદ્દેશો કરતાં વધારે સારું મળે તો તમારે એવું માનવાનું કે આપણે નક્કી કરેલા જે ઉદ્દેશો કે ધોરણો હતા ને નીચા હતા, તેમાં ફેરફાર કરીને થોડા ઊંચા ધોરણો નક્કી કરવામાં આવે. અને બીજી પોસિબિલિટી એવી બની શકે કે કર્મચારીઓ દ્વારા વાસ્તવિક જે કામ થાય છે એ વારંવાર કામ કર્યા છતાં આપણા ઉદ્દેશો પ્રાપ્ત ન થતા હોય તેવું માનવાનું કે ઉદ્દેશો કે ધોરણો ઊંચા છે. તે સંજોગોમાં પણ આ ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો, નીચા ધોરણો સ્થાપિત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં ત્રીજા સ્ટેપમાં ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો નક્કી કરાય છે. એક એક્ઝામ્પલ આપું. સપોઝ માની લો આપણે 5000 એકમનું ઉત્પાદનનું લક્ષ્યાંક રાખ્યું છે. હવે કામગીરી કર્યા પછી 3 પરિણામ હું તમને બતાવું છું. પહેલું પરિણામ એવું છે કે આપણને ઉત્પાદન મળ્યું 4920 એકમ. બીજામાં મળ્યું 5400 એકમ. ત્રીજામાં મળ્યું 4500 એકમ. તો આ તબક્કામાં તફાવત જો 80નો જ આવે છે તો એ સામાન્ય છે, આપણે સ્વીકારી લેવાનું કે ઓકે, દેટ ઇઝ ઓકે. બીજા પરિણામમાં એવું છે 400 એકમ વધારે ઉત્પાદિત થયા તો એનો મતલબ આપણે ધોરણ થોડુંક નીચું નક્કી કર્યું હશે, સુધારીને થોડું ઊંચું કરો. અહીંયા બહુ ઓછા મળ્યા, વારંવાર પ્રયત્ન કરવા છતાં આનાથી આગળ જવાતું નથી, તો આપણું ધોરણ ઊંચું છે એવું નક્કી કરવાનું અને એમાં ફેરફાર કરી થોડુંક નીચા ધોરણો નક્કી કરવાના. તો આવી 3 પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી શકે. જોઈએ આપણે.
સુધારાલક્ષી પગલાં છે. તો અંકુશની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે. સ્થાપિત ધોરણો સાથે વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વિચલનો જણાય તો તે દૂર કરવા માટે નીચે દર્શાવેલ 3 પગલાઓ પૈકી કોઈ પણ યોગ્ય જણાય તે પગલાં લેવામાં આવે છે. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક પરિણામોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો સામાન્ય હોય તો સ્વીકારી લેવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, એટલે કે પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. બીજું છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનોને દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક પરિણામો વચ્ચે જો મોટો તફાવત કે વિચલન હોય તો તે ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા. અંકુશ માટે સ્થાપિત કરેલા ધોરણો સતત પ્રયત્નો કરવા છતાંય સિદ્ધ થઈ શકતા ન હોય તો ઘણા ઊંચા ધોરણો ગણાય છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આ સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફારો કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીકવાર સ્થાપિત ધોરણો કરતાં પણ વધુ સારા પરિણામો આવ્યા હોય ત્યારે પણ ધોરણોમાં સુધારો કરીને નવા ઊંચા ધોરણો સ્થાપવામાં આવે છે. ફરી એક વખત છેલ્લી વાર, અંકુશ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે. સ્થાપિત ધોરણો સાથે વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વિચલનો જણાય તો તેને દૂર કરવા માટે નીચે દર્શાવેલા 3 પગલાઓ પૈકી કોઈ પણ યોગ્ય જણાય તે પગલાં લેવામાં આવે છે. પહેલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક પરિણામોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો સામાન્ય હોય તો સ્વીકારી લેવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનોને દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક પરિણામો વચ્ચે જો મોટો તફાવત કે વિચલન હોય તો તે ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા. અંકુશ માટે સ્થાપિત કરેલા ધોરણો સતત પ્રયત્નો કરવા છતાંય સિદ્ધ થઈ શકતા ન હોય તો ઘણા ઊંચા ધોરણો ગણાય છે અને તેમાં ફેરફાર કરવા જરૂરી બને છે. આ સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે, એટલે થોડા નીચા ધોરણો નક્કી થાય. કેટલીકવાર સ્થાપિત ધોરણો કરતાં પણ વધુ સારા પરિણામો આવ્યા હોય ત્યારે પણ ધોરણોમાં સુધારો કરી નવા ઊંચા ધોરણો સ્થાપવામાં આવે છે. તો આ પ્રશ્ન મહત્ત્વનો છે, એટલે આપણે 2, 3, 4 જેટલી વખત સાંભળીને તૈયાર થાય એટલી વખત સાંભળવું અને પછી એક વખત મોઢે લખાય એવો પ્રયત્ન કરવો.